મારે ધોળા ફરવું છે, આખું ધોળા ફેરવ છો. હાલો બેહો, તમને ધોળા બતાવી દઉં. હાલો. ધોળાના જલેબી ગાંઠિયા અને ખમણો બાળુદાદાના સ્પેશિયલ. આ અમારા ધોળાનું મંદિર હો, મહાદેવનું મંદિર છે, ભવેશ્વર મહાદેવ. આ છે અમારું આખું ધોળા દેખાય હો ટાંકા ઉપરથી. છે ને અમારું મોજીલું ધોળા. આ છે અમારું હરસિદ્ધિ હનુમાનજીનું મંદિર હો, દર્શન કરી લેજો. જય હનુમાનજી દાદા. આપણે ક્યારના ફરવી છીએ, તમારું નામ તો કયો? લાલો. તમારું નામ? મારું નામ પણ લાલો જ છે. તો હાલો લાલાભાઈ, આપણે હવે છે ને મેઇન બજારમાં જ આવી. હવે છે ને આપણે ધોળાની મેઇન બજાર તમને દેખાડું. અહીંયા છે ને અમારા આજુબાજુના 42 ગામડા હટાણું કરવા આવે છો લાલાભાઈ. આ છે અમારી મેઇન બજાર. લાલાભાઈ જોઈ લ્યો, આ અમારા મામાદેવનો ઓટલો. લાલાભાઈ આ છે અમારા ધોળાનું ફાટકો. 24 કલાકમાં માંડ 14 કલાક ખુલ્લું રહેતું હોય છે અને બંધ થાય ત્યારે અહીંયાના ટ્રાફિક મુંબઈના ટ્રાફિકને ટક્કર મારે હો. લાલાભાઈ આ ફાટકની જમણી બાજુ તમે જોવો ને તો ત્યાં જો અમારું ફાટકવાળા મેરડીમાનું મંદિર છે હો. લાલભાઈ આ જો અમારી ધનાવતની જગ્યા. હાલો ત્યાં અંદર દર્શન કરાવો. લાલાભાઈ હું તમને ધનાવપાની આરાધના અને ધનાવપાના જીવન ચરિત્ર વિશે કહું તો સાંભળો. ધનાવકતનો જન્મ ઈસવીસન 1903માં થયો હતો અને રહેતા હરિ પટેલ તેમના પિતા અને લાડુભાઈ તેમની માતા હતા. અને ધનાવકથી મોટા એક ભાઈ અને એક બહેન હતા. ધનાભગત સૌથી નાના હતા અને તેના પિતાએ એકવાર બહાર ગામ જવાનું થયું અને ધનાભગતે થાળ ધરવાનું કીધું. તો ધનાભગતની જીદ અને ભોળાપણ ઉપર ભગવાન હરિને થાળ ઓળગવા સાક્ષાત આવવું પડ્યું. અને અમારા ધનાભાઈ એકવાર ખેતરમાં બિયારણ લઈ જવા હતા તો વચ્ચે સાધુ મળ્યા. સંતોને રોપવાનું બિયારણ ધનાભાઈએ આપ્યું હતું અને એ બિયારણ થેલીમાં રેતી ભરી રેતી રોપી વખત જતા વાડીમાં તુમડા ઉગ્યા. ધનાભા રાજી થઈ બોલ્યા કે વાહ મારા રામ, આ તુમડાના રામ સાગર બનશે અને અમારા પંથકમાં ઠેર ઠેર ભક્તિના ગાણા ગવાશે. તેમના મોટા ભાઈ આ વાત સાંભળી ગુસ્સે થયા. તેમણે ગુસ્સામાં તુમડું ફેંક્યું તો તુમડામાંથી ઘઉં નીકળ્યા. લાલાભાઈ આ વાત ખબર સિહોરના મહારાજા વજયસિંહ સુધી પહોંચી તો તેમણે ધોળાની તે જમીન પર સર્વ વસૂલાત માફ કરી અને આવા તો અનેકો ચમત્કાર અને ભક્તિના પરચા પૂર્યા છે. અમારા ધનાભાઈ યુગોના ગુજરાતી સંત કવિ હતા. તેમણે રચેલા ભજન રામબાણ વાગ્યા હોય તે જાણે ખૂબ પ્રચલિત છે હો લાલાભાઈ. આજે એમની સમાધિ ઉપર આ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. તો બોલો સંત શ્રી શિરોમણી શ્રી ધના બાપાની જય. લાલભાઈ હા બોલો. પ્રભુએ તે દર્શન કરી લીધા અને હવે ભૂખ બહુ લાગી. ભૂખ લાગી છે તમને? ભૂખ લાગી. હા તો હાલો, મારા ભાઈબંધ રોનક છે અને સમોસા તમને ખવડાવી. એમ વખણાય છે. લાલાભાઈ SBI બેંકની સામે જ તે જોવો અમારા ભાઈબંધની દુકાન છે જે મસ્ત સવારે ગાંઠિયા અને સાંજે ભજીયા બનાવે છે હો. વાહ નાસ્તા મજા આવી હો. લ્યો પૈસા હું તમારા ન હોય ના, તમે અમે અમારા મહેમાન કહેવાય ધોળા. તો લઈ જાઓ તમ તારે લે તો. તો લાલાભાઈ આવું છે અમારું ધોળા, રૂડું અને રળિયામણું. કેવું લાગ્યું લાલાભાઈ અમારું ધોળા તમને? લાલાભાઈ